હું તહેવારના દિવસે મારી બહેનના ઘરે મીઠાઈ લઈ ગયો, પણ મારી સામે રદ્દશો જોઈને મારા હોશ ઉડી ગયા. મારી વિધવા બહેન, સાસુ અને નણંદ તેને લાકડી વડે મારતા હતા અને મારી બહેન ચૂપચાપ માર ખાતી હતી. તેના કપડાં ઘણી જગ્યાએ ફાટી ગયા હતા અને તે રડી રહી હતી. મારી બહેનની સાસુએ મારી બહેનને ઘરની બહાર ધકેલી દીધી અને મને કહ્યું, લઈ જા તારી બલચન બહેનને. તેના અમારી સાથે કોઈ સંબંધ નથી. તેણે અમારા આખા પરિવારનું નાક કપાવી દીધું છે. મને તેને ગળે લગાવીને તેને ચૂપ કરી અને ઘરે આવ્યો. તે દિવસે મારી પત્ની તેની માતાના ઘરે ગઈ હતી. હું રૂમમાં અને મારી વિધવા બહેન બહાર સૂઈ રહી હતી. ત્યારે અચાનક વરસાદ શરૂ થયો. હું ઊભો થયો અને મારા રૂમમાં મારી બહેનનો પલંગ હલચલતો હતો. એવું લાગતું હતું કે જાણે કોઈ પુરુષ તેના પલંગ પર હોય. હું જાગી ગયો અને તેની રૂમની લાઇટ ચાલુ કરી. જ્યારે મેં મારી બહેનને મારી સામે જોઈ ત્યારે મારું હૃદય તૂટી ગયું, કારણ કે તેના પલંગ પર તો મારું નામ મનીષા છે. મારા માતા પિતા આ દુનિયામાં ન હતા. મારી એક બહેન હતી જેને મેં પરણાવીને મારા ઘરથી મોકલી દીધી. મેં પોતે પણ લગ્ન કર્યા હતા. મારે 3 બાળકો હતા, પણ મારા ઘરમાં માત્ર મારી પત્નીનું જ ચાલતું હતું. હું હંમેશા નબળો માણસ રહ્યો. મારી પત્નીની સામે મારી કોઈ દિવસ ચાલી જ નહીં. ક્યારેક મને મારી પત્નીથી ઘૂંટણ થતી. હું તેની સાથે જરા પણ ખુશ ન હતો. તે મારી એક પણ વાત સાથે સમસ્ત ન થઈ. તે ખૂબ જ જિદ્દી હતી. જો હું તેની વાત ન સાંભળું તો તે લડાઈ કરતી અને તે ઘરે છોડીને પણ ચાલી જતી અને મારા બાળકો તેમની માતાને યાદ કરીને રડતા. તેથી જો હું લાચાર હતો. મારા લગ્ન પહેલાં જ મેં મારી નાની બહેનના લગ્ન સારા પરિવારમાં કરાવ્યા હતા અને તેને પરિવારમાં ખૂબ જ ખુશ હતી. તે ઘણીવાર તેના પતિ સાથે અમારા ઘરે આવતી હતી. બંને ખૂબ જ ખુશ હતા. તેમના માં બસ એક કમી હતી કે તેમને સંતાન નહોતું. હું બધા સમય પ્રાર્થના કરતા કે ભગવાન મારી બહેનને એક લોહાદ અને આપે. દિવસોમાં આમ જ પસાર થતા હતા. જ્યારે એક દિવસ મારા બહેનના પતિનો અકસ્માત થયો અને તેનું મૃત્યુ થયું. મારી નાની બહેન વિધવા થઈ ગઈ. તેના માટે આ દુઃખ કોઈ આપત્તિ ઓછું ન હતું. તેના પતિના મૃત્યુ પછી તે તેના સાસરે રહેતી હતી, પણ ખબર નહીં મારી પત્નીને શું થયું કે તેણે મને મારી બહેનના ઘરે જવા પણ ના દીધો. તે પોતે પણ જતી ન હતી, પણ હું દૂર બીજા દિવસે મારી બહેનને મળવા છુપાઈને જતો હતો. મારી પત્નીને ડર હતો કે જો મારી બહેનને તેના સાસરિયાઓ રાધા કાઢી મૂકવામાં આવશે તો તે અમારા ઘરે આવશે. એટલે માટે તેણે મને સ્પષ્ટ કહ્યું કે તમારી બહેન સાથેના સંબંધો ઓછા કરો. તેને પોતાના પર છોડી દો, નહીં તો તે આપણા પ્લે આવી જશે. આપણો બાળકો માટે થઈ રહ્યો છે તેમનું ધ્યાન રાખો. મારી પત્ની જે કહ્યું તે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. હું મારી બહેનને એકલી કેવી રીતે છોડી શકું? તે મારી એકમાત્ર બહેન હતી જેને મેં ખૂબ જ પ્રેમથી ઉછેરી હતી. તહેવારના દિવસે મેં મારી પત્નીને કહ્યું કે હું મારા એક નજીકના મિત્રને મળવા જાઉં છું, પણ મારી પત્ની ખૂબ જ ચાલાક હતી. જ્યારે હું ઘરે છોડવા લાગ્યો ત્યારે તે મને કહેવા લાગી, જૂઠું બોલવાની શું જરૂર હતી? તમે એમ પણ કહી શકતા હતા તમે તમારી બહેનને મળવા જઈ રહ્યા છો. પણ મેં તેના શબ્દનો કોઈ જવાબ આપ્યો જ નહીં, કારણ કે હું તહેવારના દિવસે કોઈ ચર્ચા કરવા માંગતો ન હતો. તેથી જ હું ચૂપ રહ્યો અને મારી બહેનના ઘરે ગયો. આખો રસ્તે મારી આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. હું રસ્તામાં નવા કપડાં પહેરેલો લોકો જોઈ રહ્યા હતા અને વિચાર્યું મારી બહેન નવા કપડાં પણ નહીં પહેર્યા હોય. મેં મીઠાઈના બદલે થોડા ફળ ખરીદ્યા. બહેનના ઘરે ખાલી હાથે જવું યોગ્ય ન હતું. આમ પણ તેની સાસુ ખૂબ જ
કડક હતી. તેને ગરીબી વિશે વારંવાર તાણા મારતી હતી અને હવે તેના પતિ પણ નહોતા કે જે તેની બાજુ બોલી તેના માતાના શાંત રાખી શકે. હું મારી બહેનને ઘરે પહોંચી ગયો હતો, પરંતુ જ્યારે હું ત્યાં ગયો ત્યારે એક તમારો પ્રગટ થઈ રહ્યા હતા. મારી બહેન આખા સાસરિયામાં ભેગા થઈ ગયા હતા અને તે લોકો મારી બહેનને મારતા હતા. જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ અને પછી મારી બહેનને સાસુએ મારી બહેન પર એવા આક્ષેપ કર્યા કે મારું માથું ફરી ગયું હતું. કહેવા લાગી, તારી બહેનના પ્રેમી રાતે છુપાઈને તેને મળવા આવ્યો હતો. મેં પોતે તારી બહેનને રંગે હાથ પકડી છે. હજુ મારા દીકરાના મૃત્યુને 1 મહિનો પણ વીતી નથી અને તે આવા કામ શરૂ કરી દીધા. મને સંપૂર્ણ ખાતરી છે કે મારા પુત્રને મૃત્યુનો પણ આ જ કારણ છે. તેથી જ હું આ એવીથી તેના ઘરમાં નહીં રાખું. મેં તેને આ વિચારવામાં મારા ઘરમાં જગ્યા આપી હતી. તે મારા પુત્રની વિધવા છે, પણ તેણે અમારી ઇજ્જતને ક્લિંકનિત કરી છે. અમારા ઘરમાં યુવાન છોકરીઓ હાજર છે. તને તમારી બહેનને તમારી સાથે લઈ જાઓ. મારી બહેનની સાસુની વાતચીત સાંભળીને મેં આશ્ચર્યથી મારી યુવાન બહેનને તરફ જોયું, જેની નણંદ તેની એટલી હદે મારી હતી કે તેના ચહેરા લાલ થઈ ગયા હતા તો તેના કપડાં ફાટી ગયા હતા. મેં તેને સમજાવવાનું કોશિશ કરી કે તમને કદાચ કોઈ ગેરસમજ થઈ હશે, પણ તે અમારા પરિવાર પર કીચડ ઉછાળી રહી હતી. તેણે કહ્યું કે તેને મારી બહેનને કોઈ અજાણા માણસ સાથે પોતાના હાથે પકડી છે. જ્યારે મેં મારી બહેનને તરફ જોયું તો તેણે માથું નમાવી રાખ્યું હતું અને તેની સાસુએ પણ કંઈ કહ્યું નહીં હતું. મેં મારી બહેનને કહ્યું કે તારી સાસુ સાચું કહે છે, પણ તે હજુ ચૂપ હતી અને તેનું મૌન તેના દોષિત સાબિત કરી રહ્યું હતું. તેના સાસરિયાઓ તેના સામાન મારી સામે ફેંકી દીધા અને કહેવા લાગ્યા, તેને તમારી સાથે લઈ જાઓ. હું મારી બહેનને હાથ પકડીને ઘરે લઈ આવ્યો. મારી પત્નીએ જ્યાં મારી વિધવા બહેન જોઈ ત્યારે તેણે હોબાળો મચાવ્યો અને કહ્યું કે પહેલાં તેને તેના પતિને ખાઈ ગઈ છે, હવે તમે આપણા ઘરે લઈ આવ્યા છો. તે સાસરિયાઓને તેને રાખવા માંગતા ન હતા, કારણ કે તેને તેની મલકીતમાંથી તેના પુત્રનો હિસ્સો તેને આપવામાં હતો. તમારે તેના ત્યાં જ છોડી દેવી જોઈએ. પણ તેની સાસુએ તેના પર જે આરોપ લગાવ્યો હતો તે વિશે હું મારી પત્નીને શું કહી શકું? મેં મારી પત્નીને કહ્યું કે થોડા સમય રહેશે અને પછી હું તેના બીજા લગ્નની ગોઠવણી કરીશ. મારી પત્ની આ સહન ના કરી શકતી, પરંતુ તે ચૂપ રહેવાની ફરજ પડી. અમારા ઘરમાં 2 જ રૂમ હતા અને એક આંગણું હતું. બહેનના લગ્ન પછી અમે તેના રૂમ અમારા બાળકોને સોંપી દીધો હતો. તેથી જ્યારે મારી બહેન આવી ત્યારે તેના માટે જગ્યા નહોતી. મેં મારી પત્નીને કહ્યું કે તેના સામાનો બાળકોના રૂમમાં રાખી દો, પણ મારા બાળકોએ સ્પષ્ટ ના પાડી. તેણે કહ્યું, બા, તમે ફોઈને તમારા રૂમમાં રાખો, પણ હું મારી વિધવા બહેનને મારા રૂમમાં કેવી રાખી શકું? એટલે મારી પત્નીએ કહ્યું કે તમારી બહેન માટે આંગણામાં ખાટલો મૂકી આપું છું. તે આરામથી સૂઈ જશે. મને ગમ્યું નહીં, પણ ઘરમાં મારી પત્નીની જ ચાલતું હતું. પણ હું સમજી શક્યો નહીં કે મારી બહેન તેની સાસુ સામે કેમ ન બોલી કે તેનું કોઈ અફેર ન હતી. શું મારી બહેનની સાસુ સાચું કહેતી હતી? તે લોકોએ મને ખૂબ જ પરેશાન કરી દીધી હતો, પરંતુ મેં આ સમય મારા ચહેરા પર દેખાવા ન દીધા, કારણ કે જો મારી પત્નીને આ વાતની જાણ થઈ હોય તો તે મારી બહેનને આંગણામાં પણ જગ્યા ના આપોત તૈયાર હોત અને તે ઘરની બહાર કાઢી મૂકી હોત. મારી બહેન આવવાના માત્ર 1 જ દિવસ થયો હતો અને મારી પત્ની આખો ઘરની જવાબદારીઓ તેના ઉપર નાખી દીધી અને મારી બહેન ચૂપાચૂપ ઘરના બધા કામ કરવા લાગી, કારણ કે તે મારી પત્નીના સ્વભાવ વિશે પણ સારી રીતે જાણતી હતી. મને આ વાત ગમતી ન હતી, પણ હું હજુ એક શબ્દ બોલતો તૈયાર ન હતો અને મારી બહેનને નોકરાણીની બનેલી જોતા હતો. જ્યારે હું એક દિવસ કામ પરથી પાછો ફર્યો ત્યારે મારી પત્નીએ મને બહુ વિચિત્ર વાત કરી. તેણે કહેવા લાગી, તમારી બહેનની હરકત મને યોગ્ય નથી લાગતી. મને એવું લાગે છે કે તેના પતિના અવસાનમાં પછી
આવારા બની ગઈ છે. મારી પત્નીએ આ વાત સાંભળીને મને ગુસ્સોથી તેના સામે જોયું અને પૂછ્યું કે તમે શું વાત કરો છો? તે મારી વિધવા બહેન છે, તે મુશ્કેલી છે, તમે તેની વૃદ્ધિ કેવી રીતે કહી શકો છો? તે કહેવા લાગી, જો તમે મારી વાત માનતા નથી તો ના માનો, પણ ટૂંક સમયમાં તમને સત્ય જાતે જ ખબર પડી જશે. મેં ગુસ્સામાં પૂછ્યું, તમે શું કહેવા માંગો છો? તે કહેવા લાગી, તમારી બહેન છુપી રીતે કોઈને મળે છે. ઝડપથી તેના શબ્દના શોધ અને તેને અહીંથી જવા દો. એ પહેલાં એક બદનામી ચહેરો આપણા માથા પર મુકાય. મારી પત્નીની વાત સાંભળીને મને મારી બહેનનું સાસુની વાત યાદ આવી. થોડી વાર માટે હું સંપૂર્ણ મૌન થઈ ગયો અને કહેવા લાગ્યો, પહેલાં તે દુઃખ તો ઓછું થવા દે, તે પહેલાં હું તેના લગ્ન નહીં કરી શકું. મારી પત્ની માટેથી હસી પડી અને કહેવા લાગી, તમને તેના દુઃખની ચિંતા છે, તેને તો તેની ઇજ્જતની પણ ચિંતા નથી. તમે બેસો અને આ વિચારતા રહો. તે તમારા રૂમમાં કાળું કરી જતી રહેશે અને તમે હાથ ઘસતા રહી જશો. આટલું કડવાશ માં કહીને મારી પત્ની બાળકો સાથે બીજા રૂમમાં ગઈ અને હું વિચારવામાં ખોવાઈ ગયો કે મારી બહેનનું ચારિત્ર્ય સારું નથી, પણ આ કેવી રીતે થઈ શકે છે? શું મારી પત્ની ને તેની સાસુ બંનેઓ સાચા હતા? મેં મારી પત્નીને પણ કહ્યું ન હતું કે હું મારી બહેનને તેના સાસરેથી કેમ લઈ આવ્યો છું. મેં વિચાર્યું કે હું એકલો મારીને બહેન સાથે વાત કરીશ અને પૂછીશ, શું વાત છે બહેન? અને મને એક દિવસ મોકો પણ મળી ગયો. મારી પત્ની બહાર ગઈ હતી અને મારી બહેન મારા માટે ચા લઈ આવી હતી, એટલે મેં તેને મારી પાસે બેસાડીને પૂછ્યું, તે દિવસે તારી સાસુ શું કહેતી હતી? તે એવું શું કર્યું છે કે તેઓ તારી માથે આટલો મોટો આરોપ કેમ લગાવ્યો? મારી વાત સાંભળીને તેણીએ માથું નમાવ્યું ને કહ્યું, ન બોલી. મેં કહ્યું, ગોરી, આ રીતે તારી બદનામી થશે. તું મને કહે કે શું થયું? બહેન મારી સામે એક નજર નાખીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને પછી તે ચાલી ગઈ. મારા પૂછતા પણ તેણે કશું કહ્યું નહીં. દિવસો આમ જ વીતવા લાગ્યા. એક રાતે જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મેં જોયું કે ગોરી આંગણાના ન હતી. મેં અહીં અને ત્યાં જોયું, પરંતુ તે ક્યાંક ન મળી અને થોડા સમય પછી મેં જોયું તે સીડી પરથી નીચે આવી રહી હતી અને મેં પૂછ્યું, તું અત્યારે છત પર કેમ ગઈ હતી? મને જોઈને પહેલાં તો તે બહુ ગભરાઈ ગઈ અને પછી કહેવા લાગી, ભાઈ, મને ખૂબ જ ઘૂંટણ થઈ રહી હતી, તેથી હું ટેરેસ પર ગઈ હતી. તેમના શબ્દો હું પચાવી ન શક્યો. જ્યારે તે ખુલ્લા આંગણામાં સૂતી હતી તો તેને છત પર જવાની શું જરૂર હતી? મને લાગ્યું કે મારી પત્નીને બહેનની સાસુ સાચી છે, સમસ્યા કંઈને બીજા છે. પરંતુ જ્યાં સુધી મારી પાસે કોઈ પુરાવો ન હોત ત્યાં સુધી હું મારી બહેન સાથે આવી બાબત વિશે વાત ન કરી શકું. એક દિવસ મારી સાસુની તબિયત બહુ બગડી ગઈ હતી. મારી પત્ની કહેવા લાગી કે હું મારી માતાને ઘરે જાઉં છું, પણ બાળકોની પરીક્ષા છે, તેથી જ બાળકો અહીં રહેશે અને ગોરી બાળકોની સંભાળ લેશે. અને મેં કહ્યું, ઠીક છે, જાઓ. અને પછી તે ચાલી ગઈ. વરસાદી વાતાવરણ હતું, તેથી તેના ગયા પછી મેં મારી બહેનને કહ્યું કે એવું ન થાય કે રાતે વરસાદ આવે ને તને મુશ્કેલી થાય, તેથી હું તારા પલંગ મારા રૂમમાં લગાવી દઉં છું, તું આરામથી સૂઈ જજે. ગોરીએ જમવાનું કામ પૂરું કરી દીધું હતું અને તે મારા કહેવાથી રાજી થઈ ગઈ હતી. અને પછી મેં મારી બહેનને પલંગ મારા રૂમમાં મૂક્યો હતો. મધરાતીએ મને લાગ્યું કે બહેન જાગી રહી છે અને તેને પલંગ પણ હલી રહ્યો હતો. રૂમમાં ખૂબ જ અંધારું હતું, તેથી જ હું ત્યાં મૌન રહીને વિચારવા લાગ્યો કે કદાચ તે પણ મારી જેમ સૂતી નથી. થોડી વાર પલંગ આમ જ હલતો રહ્યો, પછી સાવ શાંતિ થઈ ગઈ. પછી હું સૂઈ ગયો. બીજે દિવસે બધું બરાબર હતું, પણ બહેનની આંખો લાલ થઈ રહી હતી. મને થયું જાગવાના કારણે આવું કંઈક થયું હશે, તેથી જ મેં તેને પૂછ્યું નહીં. પરંતુ પછી રાતે મને ફરી એવું જ લાગ્યું. એવું લાગતું હતું કે બહેન પલંગ પર કંઈક કરી રહી છે, પરંતુ હું ચૂપ રહ્યો કે તે આટલી મોટી રાતે કેમ જાગે છે અને શું કરી રહી છે. મેં મારા મોબાઈલની ટોર્ચ સળગાવીને સામેનો નજારો જોઈ. હું
શરમથી પાણી થઈ ગયો. રાતના અંધકારમાં મારી બહેન તેના ખાટલા પર બેસીને સૂકી રોટલી તોડી ખાતી હતી. મારી બહેનને ખૂબ જ સખત વાસી રોટલી ખાતી જોઈ તો હું તે પાસે ગયો. ત્યારે તેને ડરીને ગઈ અને તેણે રોટલીને તેના દુપટ્ટામાં છુપાઈ દીધી અને મેં તેના દુપટ્ટો હટાવ્યો તો તે રડી ગઈ, જાણે ચોરી કપડાં કરતાં પકડાઈ ગઈ હોય, જાણે તે મોટો ગુનો કર્યો હોય. મેં કહ્યું કે ભૂખ લાગી હોય તો બરાબર રીતે આંખો આંસુ કરે છે. ગોરી મારી વાત સાંભળીને રડવા લાગી, કહેવા લાગી, ભાભીએ મને તાજા ખોરાક ખાવાની મનાઈ કરી છે, એટલા માટે હું આ વાસી રોટલી ઓશિકાની નીચે છુપાવું છું અને પછી અડધી રાતે છુપી રીતે ખાઉં છું. તેની વાત સાંભળીને મારું મન ઘુમરાઈ ગયું અને મેં તેને પૂછ્યું કે તે મને કેમ ના કહ્યું કે તારી ભાભી તને બરાબર ખાવા નથી દેતી? તો આંખો નમાવીને કહેવા લાગી, ખરેખર ભાઈ, એ આજ સુધીના આ વાત કોઈને કહી નહીં. મારા પતિનું મૃત્યુના એક દિવસ પહેલાં મને ખબર પડી કે હું ગર્ભવતી છું. મારા પતિએ કહ્યું હતું કે તો આ સમાચાર પોતે બધાને જણાવશે, તેથી જ મેં કોઈને કશું કહ્યું નહીં અને પછી તે મરી ગયા અને સદામાં મને યાદ પણ ન રહ્યું કે હું એ ગર્ભવતી છું અને મારા પર આફત આવી પડી અને મારા સાસરિયાઓનું વર્તન એટલું ખરાબ હતું કે હું ઈચ્છું છું તો પણ કહી શકતી ન હતી કે હું ગર્ભવતી છું અને પછી મારી તબિયત થોડી વધુ ખરાબ થવા લાગી. મને ઘૂંટણ થતી હતી. અમારે એક દિવસ હું મારા સાસરિયાના ઘરના ટેરેસ પર ગઈ. મને ખબર નહોતી કે મારી નણંદ તેમના એક પ્રેમીને મળવા બોલાવે છે. મને મારી સાસુએ ઉપર જતી જોઈ હતી, તેથી તેણી મારી પાછળ આવી. મારી નણંદ અંધારામાં ક્યારે સંતાઈ ગઈ હતી, પરંતુ તેણે મને તેની સાથે જોઈને પછી મારા પર આરોપ લગાવ્યો. પછી મેં જે નણંદ આગળ આવી મને મારવા લાગી અને તેણે ગુનો મારો માથા પર નાખ્યો. હું કોઈ કહી શકી ન હતી અને મને ઘરની બહાર પણ ફેંકી દેવામાં આવી હતી. જ્યારે હું અહીં આવી ત્યારે હું તમને અને ભાભીને આ વિશે કહેવા માંગતી હતી, પણ ભાભી મારો બોજ ઉઠાવવા તૈયાર ન હતી. કોણ જાણે, જો તેને ખબર પડી હોત તો તેની મારી સાથે શું કર્યું હોત. મને ડર હતો કે મને ગર્ભપાત કરવાનું કહે તો અને પછી મારા ફરીથી લગ્ન કરવાનું કહે છે, તેથી જ મેં આ વાસ્તવિક છુપાવ્યું. હું મારા બાળકને ગુમાવવા માંગતી ન હતી. હું મારા પતિને પ્રેમ કરતી હતી અને આ બાળક તેની નિશાની છે. મને ઘણી ભૂખ લાગવા લાગી. જ્યારે મને ઘૂંટણ થતી હતી ત્યારે હું ક્યારેક ટેસ્ટર પર છુપાવી ખોરાક ખાવાનો પ્રયત્ન કરતી. તમે જાણો છો, મારી મિત્ર રાની પડોશન રહે છે. મેં તેને કહ્યું કે હું ગર્ભવતી છું અને મને મારી ભાભી ખાવા નથી દેતી, તો તે મને ખાવા માટે કંઈક આપતી. ભાભીને લાગે છે કે હું કોઈક છુપાવીને મળું છું, પણ તે રાની હોય છે, મારા માટે ભોજનની વ્યવસ્થા કરે છે. હું તમને આ વાત કરી શકી કારણ કે જો તમે મને આ સત્ય કહ્યું હોત તો તમારું ઘર બરબાદ થઈ ગયું હોત. મારા કારણે તમે લડત અને ભાભીને ઘર છોડાવીને આનંદ છે. હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારું ઘર નષ્ટ થાય, તેથી જ હું ચૂપ રહી અને હવે મેં બાળકોને બેચેલી રોટલી ઓશિંગાની નીચે સંતાડી દીધી. મને કલ્પના નહોતી કે તમે જાગો છો. આટલું કહીને મારી બહેન જોરથી રડવા લાગી અને મેં આગળ આવીને મારી બહેનને ગળે લગાડીને પોતાના કાબૂમાં રાખી. શક્ય ન, જોરથી જ રડવા લાગી. મારા પોતાના ઘરમાં મારી બહેન સાથે શું થઈ રહ્યું છે તો વિશે મને કહ્યું જોઈએ હતું, પણ તે મારા પર વિશ્વાસ કેવી રીતે કરી શકે? મેં પોતાને એક સારો ભાઈ સાબિત કર્યો હતો. મેં તેને દુનિયાનો લોકોથી ક્યાં બચાવી હતી. વિધવા હોય છતાં પણ મેં તેને તેના સાસરિયામાં પાસે છોડી દીધી હતી. તેને ઘરે લાવ્યો ત્યારે પણ મેં તેને ક્યારેય પૂછ્યું નહીં કે તે કેવી રીતે જીવશે. તે ઘરે લાવ્યા પછી પણ મેં તેના તરફ મારી આંખો બંધ રાખી. મેં તેની સાથે ક્યારેય પ્રેમનો એક શબ્દ પણ બોલ્યો ન હતો. હું મારી દરેક ભૂલ અને દરેક બેદરકારી વાફેક થયો. મેં તેને કહ્યું કે હું તેની ખૂબ જ કાળજી રાખીશ. હું તેના બાળકોની જવાબદારી લઈશ. હું આખી રીતે તેની સાથે બેઠો અને તેના આશીર્વાદ આપતો રહ્યો. મેં ખોરાક રાંધ્યા અને મારા પોતાના હાથે મારી બહેનને ખવડાવ્યો અને મેં નક્કી
મારી પત્ની આવશે ત્યારે હું તેની સાથે વાત કરીશ. જો તે મારી સાથે રહેવા માંગતી હોય તો તેણે મારી બહેનને પણ રહેવા દેવી પડશે અને અંદર અને પ્રેમ આપવો પડશે, નહીં તો તે તેના ઘરે પરત ફરી શકશે. એક અઠવાડિયા પછી જ્યારે મારી પત્ની ઘરે પાછી આવી ત્યારે મેં તેને સામે બેસાડીને પોતે જ તેને કહ્યું કે બહેન ગર્ભવતી છે. આ સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ. તેણીએ કહ્યું, તો આ ગર્ભપાત કરાવવા જોઈએ તેની જવાબદારી કોણ ઉપાડશે ને તેની સાથે કોઈ લગ્ન પણ નહીં કરે. મારી પત્ની તરફ જોયું અને કહ્યું, મને હવે આ દુનિયાના ફરવા નથી, હું તે કરીશ. જેમ મારી બહેન ખુશ હશે તો જ બાળકને રાખવા માંગે છે તો મને તેના જીવનમાં નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. આ ઘર મારા માતા પિતાનું છે અને મારી બહેન પણ આ ઘરમાં પર અધિકાર છે. મારી પત્ની સાવ ચૂપ થઈ ગઈ અને મેં તેની સાથે આ સંદર્ભમાં પહેલીવાર વાત કરી હતી. તેને કહ્યું તે ગોરી અને તેના બાળકો સાથે કોઈ સમસ્યા નહીં થાય જો હજુ ઉપર એક નાનો રૂમ બનાવી આપું. અને ના, તે તારી નોકરાણી છે, તે તારી સેવા નહીં કરે, એટલે માટે તું તારી જિંદગી જીવ અને તેને જીવવા દે. જો કોઈ સારી વ્યક્તિ હશે તો હું તેના લગ્ન તેની સાથે કરી આપીશ. આટલું કહીને તે વાત સમાપ્ત કરી. બહેન જે થોડા અંતરે ઊભી હતી તેના ચહેરા પર સુખ આવી ગયું હતું, કારણ કે મારી પત્ની સાવ ચૂપ થઈ ગઈ હતી. તે દિવસે મારી પ્રયત્નનું વર્તન ઘણું સારું બન્યું. પછી મારી બહેન એક પુત્રને જન્મ આપ્યો. ઘરમાં સંપૂર્ણ શાંતિ થઈ. એક વર્ષ પછી મારા મિત્ર માતાએ તેના પુત્ર માટે અમારી બહેનને સંબંધની માંગણી કરી. ત્યારે મેં તેના લગ્ન તેની સાથે કરાવ્યા. આજે પોતાના ઘરમાં ખુશીથી જીવન વિતાવી રહી છે. ધન્યવાદ મિત્રો, આભાર.